રાજ્યમાં મંદ પડી ગઈ વરસાદની ગતિવિધિ। એક સપ્તાહ સુધી સારા વરસાદની કોઈ સંભાવના નથી। હવામાન નિષ્ણાત આથરિયા શેટ્ટીએ અનુમાન વ્યક્ત કર્યું છે। 10 થી 12 ઓગસ્ટ સુધી અનુકૂળ સ્થિતિ ઓછી છે। ઓછામાં ઓછું 10 થી 12 ઓગસ્ટ સુધી મોન્સૂન બ્રેક રહેશે, એટલે કે વરસાદ નહિવત રહેશે। છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ સંભવ છે। ચોમાસાના 8માંથી 6 જેટલા પરિબળ પ્રતિકૂળ છે। તો રાજ્યમાં 9 ઓગસ્ટ બાદ ફરી વરસાદની સંભાવના। જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકની આગાહી। 9 થી 18 ઓગસ્ટ દરમિયાન વરસાદના યોગ છે। ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થવાની શક્યતા છે। ગ્રહોની સ્થિતિના આધારે વરસાદની આગાહી કરી છે। ઓગસ્ટે ગુરુનો ઉદય થશે, એટલે 9 તારીખથી જ વરસાદની શક્યતાઓ વધી જાય છે। એટલે 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ચંદ્ર, ગુરુ અને બુધ સાથે રહેશે, એટલે 10 થી 13માં પણ વરસાદની શક્યતા વધી જાય છે। આગામી 9 ઓગસ્ટથી આગામી લગભગ 18 ઓગસ્ટ સુધીના જે દિવસો છે એમાં દેશમાં અને રાજ્યમાં પણ ફરી વરસાદની શક્યતા રહે છે। તો વરસાદને લઈને અંબાલાલ પટેલે પણ નવી આગાહી કરી છે। 5મી ઓગસ્ટથી ફરી હવામાનમાં પલટો આવશે। 8મી થી 15મી ઓગસ્ટ સુધી ભારે વરસાદ પડી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે। ઉત્તર ગુજરાતમાં 3 થી 4 ઇંચ વરસાદ ખાબકી શકે। તો મધ્ય ગુજરાતમાં પણ 4 ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી કરી છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ થઈ શકે। હવે જોવા જઈએ તો 5મી ઓગસ્ટથી હવામાનમાં પલટો આવશે। તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળના ઉપસાગરના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી લઈને 3 કે 4 ઇંચ સુધીનો વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો ગુજરાત પરથી વરસાદ ગાયબ। 7 દિવસ નહીં પડે ભારે વરસાદ। રાજ્યમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ઉત્તર પૂર્વ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય છે। માછીમારો માટે કોઈ ચેતવણી જારી નથી। जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है और 1-2 स्पेल रेन थंडरस्टॉर्म की संभावना रहेगा। फिशरमैन भाई के लिए कोई पूर्वानुमान नहीं है आज, कोई वार्निंग नहीं है। और जो हमारे लिए सिनोप्टिक वेदर सिस्टम इम्पोर्टेंट है। ऊपरी पवन के एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पूर्व राजस्थान के ऊपर बने हुए हैं, जो 1.5 किलोमीटर और 3.1 किलोमीटर ऊंचाई में बने हुए हैं। मानसून ट्रफ अभी पास कर रहे हैं। बीकानेर, दिल्ली, लखनऊ, पटना, देन पूर्व दिशा में मणिपुर तक विस्तृत है, 0.9 किलोमीटर ऊंचाई तक। WD एक साइक्लोनिक सर्कुलेशन के रूप में अभी जम्मू डिवीज़न में प्रसिस्ट कर रहे हैं, जो 5.8 किलोमीटर और 7.6 किलोमीटर का बीच में सटे बने हुए हैं। अभी राज्यों में जो बारिश का स्थिति है 477.7 mm बारिश रिसीव हुआ है, और जो सामान्य बरसात का स्थिति होना चाहिए था 397.7 mm, जो पॉजिटिव डिपर्चर है। प्लस 20% पॉजिटिव डिपर्चर है। अभी जो सिस्टम तो आगे जो मेन सिस्टम है राजस्थान के उत्तर पूर्व दिशा में साइक्लोनिक सर्कुलेशन के रूप में बने हुए हैं। ऑफशोर ट्रफ भी हमारा लेसमार्क हो गया है। मेन मेजर सिस्टम तो अभी सर पहला राउंड खत्म हो गया, दूसरा राउंड कब आएगा बारिश का? अभी देखिए 7 दिन के लिए तो हल्का से मध्यम बरसात का संभावना है। સતત વરસી રહેલા વરસાદે સાબરકાંઠાના શાકભાજી ઉત્પાદક ખેડૂતોની મુશ્કેલી ખૂબ વધારી છે। અતિશય વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે। વરસાદને કારણે છોડમાં ફૂલ બેસતા નથી, તૈયાર થયેલું શાકભાજી કોહવાઈ જાય છે। રોગચાળો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે। તો ઉત્પાદન ઘટતા બજારમાં શાકભાજીના ભાવમાં ભારે તેજી આવી છે, પરંતુ વધેલા ભાવનો લાભ પણ ખેડૂતોને મળી નથી રહ્યો, કારણ કે ઉત્પાદન ઘટી જતા મજૂરી, ખાતર, દવા અને પરિવહનનો ખર્ચ પણ નથી નીકળતો। વેપારીઓનું માનવું છે કે જો આગામી દિવસોમાં
ખેતરોમાં પણ ભારે વરસાદ ચાલુ રહે તો શાકભાજીના ભાવમાં હજુ વધારો થશે અને તેની સીધી અસર સામાન્ય લોકોના રસોડાના બજેટ પર થશે. વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે, ભાવ વધારે છે, પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે. પહેલાં હું 50 પાઉચ લાવતો હતો, અત્યારે અમારે 10 પાઉચ નીકળે છે, એટલે મારે 40% નુકસાન છે. સરવાળે જીરો ભાવ સારા છે અને લાલપીર પદ્ધતિમાં થોડા ભાવ સારા મળે છે. અને જે 100% માર્કેટમાં આવતી હતી શાકભાજી એની જગ્યાએ આજે 20% શાકભાજી આવે છે. એટલે અમારે બહારના રાજ્યોમાંથી માલ લાઈન પૂરો પાડવો પડે છે. અહીંયા આજે નાસિકથી બધી ગાડીઓ આવે છે, એમાં શાકભાજી આવે છે અને અહીંયા આજે 100-120 રૂપિયા કિલો શાકભાજી છે અને હજી આવું 1-1.5 મહિનો આ પરિસ્થિતિ ચાલશે. તો વરસાદી શાકભાજીનું ઉત્પાદન તો ઘટાડ્યું છે, પરંતુ શાકભાજીમાં કોહવારો અને ઈયળનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેથી ઉત્પાદન ઘટ્યું છે. અને બીજી તરફ ખેડૂતોને ભાવ પણ નથી મળી રહ્યા અને વેપારીઓ ભાવ આસમાને અને શાકભાજીના આસમાને ભાવે વેચાણ કરી રહ્યા છે. આકાશી આફત વચ્ચે શાકભાજીના ભાવ કઈ રીતે વધ્યા છે આ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છીએ. શાકભાજીના ભાવ એટલી હદે વધ્યા છે કે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. આજે લીલા શાકભાજીના કિલોના ભાવ 200 સુધી પહોંચી ગયા છે. લીંબુના કિલોના ભાવ 200 રૂપિયા, કોથમીર 300 રૂપિયા, આદુ 200 રૂપિયા, જ્યારે ટામેટા 1 કિલોના 100 રૂપિયા સુધી થઈ ગયા છે. મેથી કિલોના ભાવ 100 રૂપિયા, તુવેર, ભીંડા, ફ્લાવર અને ગવાર સહિતના જે શાકભાજી છે તેના ભાવ પણ વધ્યા છે. ખેતરોમાં ભારે નુકસાન અને ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા જવાબદાર છે. એપીએમસી માર્કેટમાં શાકભાજીની જે આવક છે એ પણ ઘટી રહી છે. મોટી ઇફેક્ટ પડે છે, કારણ કે જે રોજ કમાઈને રોજ લાઈને ખાવાવાળા હોય ને એ લોકો માટે આ બહુ જ મોટી વસ્તુ છે કે ભાઈ આટલું મોંઘું શાક એ લોકો ખાઈ બી કઈ રીતે શકે એમ. લોકોને ખ્યાલ બી આવે તો બી લોકો લઈ નહીં શકે. ધારો કે ડુંગળી છે, બટાકા છે, જેવા સસ્તા હોય એવું લઈ અને પોતાનું ગુજરાન ચલાવી શકે છે. ચોમાસાની સિઝનમાં લોકો બહાર ખાવાનું ટાળે છે અને લીલા શાકભાજી છે તે લઈ જતા હોય છે, પરંતુ હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે લીલા શાકભાજીના ભાવ ઉત્તરોત્તર વધી ગયા છે. મારી સાથે વેપારી, તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ તો એ કહેશો કે લીલા શાકભાજીના ભાવ કેવા વધ્યા છે અને તેની પાછળનું કારણ શું જવાબદાર છે? લીલા શાકભાજી અત્યારે આવક ઓછી છે. વરસાદના હિસાબે બધા શાકભાજી ખરાબ થઈ ગયા છે. આવક ઓછી છે એના હિસાબે બધા શાકમાં કિલો 30-40 રૂપિયા બધામાં ભાવ વધી ગયા છે અને શાક પણ હજી સારા નથી આવતા. ગવાર, ચોળી, તેના ભાવ શું અત્યારે જોવા મળી રહ્યા છે? ચોળી અત્યારે 200 રૂપિયા કિલો છે, ગવાર 160 રૂપિયા કિલો, ટીંડોળા 160 રૂપિયા કિલો, ભીંડા 100 રૂપિયા કિલો. એટલે 100 થી નીચે કોઈ શાક જ નથી? 100 થી નીચે તો કોઈ શાક જ નથી અત્યારે. બધા 100 થી તો ચાલુ થાય છે, તો 250 સુધી ભાવ છે બધા. આટલો બધો ભાવ વધવા પાછળના કારણો બીજા કયા જવાબદાર? બહારથી ટ્રકો ઓછી આવે છે, શું છે કારણો? બોમ્બેના શાકભાજી આવતા નથી. ફણસી, કેપ્સિકમ, ગાજર, વટાણા એ બધા આવક ઓછી છે. એમની 5-6 ગાડીઓ રોજ આવતી હોય, અત્યારે 2-3 ગાડીઓ જ આવે છે. એના હિસાબે માલ ઓછો આવે છે, તો એના હિસાબે એમાં ભાવ પણ વધારે છે. અનેક વેપારી પણ છે મારી સાથે. મને કહેશો કે જે ભાવ વધારો થયો છે, બહારથી આપણે કેટલા ટ્રકો આવે છે? ગુજરાત બહારથી આવતા હોય તે ટ્રકો કેટલા આવે છે? પેલા 10 ટ્રક આવતી, હવે ત્યારે 2 આવે છે. 2 આવે છે. ક્યાંથી આવે છે? ત્યાંથી કે શાકભાજી વાળા ત્યાંથી દુકાનથી. અચ્છા. શું કહેશો, ભાવ વધારો જો છે ચોમાસાના કારણે ભાવ વધી જાય છે. પાણી ભરાઈ જાય ને શાકમાં, એટલે ભાવ વધી જાય છે. ખેડૂતોને મળે છે? ખેડૂતોને મળે, ઓછો ભાવ મળે છે. ઓછો ભાવ મળે છે. કેમ કે પાણી બહુ ખરાબ થઈ જાય, પાણીમાં શાકભાજી ખરાબ થઈ જાય છે. બિલકુલ. તો આ પ્રકારે પરિસ્થિતિ છે તે સર્જાય છે. એમાં પણ દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વરસાદ ખાબક્યો તેની અસર સૌથી મોટી જોવા મળી અને હવે આ અસર રસોડા સુધી પહોંચી છે. આપ જોઈ રહ્યા છો ચોળીના જે ભાવમાં વધારો થયો, ગવારના ભાવમાં જે વધારો થયો, તેમાં પણ ખાસ કરીને જે માલ આવે, જે ખાસ કરીને વેપારી પાસે જે માલ આવે તેમાં બગડેલો માલ છે તે અલગ કરી દેવામાં આવે ને ત્યારબાદ ખાસ કરીને જે ભાવ મૂકવામાં આવે તેમાં સૌથી વધારે હાલ ભાવ વધારો છે તે જોવા મળી રહ્યો છે. ગૃહિણીઓના બજેટ ઉપર મોટી અસર હાલ જોવા મળી રહી છે. ગવારનો ભાવ 24 રૂપિયા પ્રતિ કિલો છે તે વધી ગયો છે. તે જ રીતે ચોળીના ભાવમાં પણ વધારો થયો. કોથમીર અને લીંબુ પણ મોંઘા થઈ ગયા છે. કેમેરામેન હિરેન શાહ સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ટેટ 1 ઉમેદવારોના ગાંધીનગરમાં ધામા. પ્રાઇમરી મેરિટ લિસ્ટ જાહેર થવાની માંગ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા છે. ભરતી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે. ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે
કે ઘણી બધી વખત અગાઉ પણ રજૂઆત કરી, છતાં કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી. 11,000થી વધુ ઉમેદવારોએ ભરતી માટે નોંધાવી હતી દાવેદારી. હવે આવનારા દિવસોમાં અહીંયા સ્પષ્ટ વાત છે કે અમે અમારી માંગ માટે અમારે લડત લડવાની થાય છે અને અમે લડત લડશું. કારણ કે અમે કોઈ ભીખ નથી માગતા, દિને રાત મહેનત કરી છે. પરીક્ષા છે ને સાહેબ, પરીક્ષા માટે 1 મહિનો આપ્યો હતો તૈયારીનો. 1 મહિનાની અંદર 45 દિવસની અંદર અહીંયા પરીક્ષા લઈ લીધી. વાંચવાનો સમય નહોતો આપ્યો. હવે તાત્કાલિકપણે જો પરીક્ષા લઈ લેવાતી હોય તો તાત્કાલિકપણે PML જાહેર કેમ ન થાય? આનો જવાબ તમારી પાસે નથી એટલે તમે કોર્ટ કેસ વચ્ચે નાખી દો છો. તો પણ અમને વારે ઘડીએ બસ કોર્ટ મેટરનું બહાનું બતાવી અને અમને અહીંથી રવાના કરી દેવામાં આવે છે. તો આજે અમારા બધાનો મક્કમ નિર્ધાર કરીને આવ્યા છીએ કે જ્યાં સુધી અમને વેબસાઇટ ઉપર અમારું PML રજૂ ના કરવામાં આવે અને આગળનો સ્કેડ્યુલ રજૂ નહીં કરે ત્યાં સુધી અમે અમારી માંગણી સાથે અહીંથી હટવાના નથી. બસ. અને હવે વાત માજલપુરના ગઢની. માજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. માજલપુર ભાજપનો ગઢ રહ્યો છે અડીખમ. યોગેશ પટેલનો વારસો હવે સંભાળશે સતીશ પટેલ. ભાજપના સતીશ પટેલનો ભવ્ય વિજય થયો છે. 30,499 મતની લીડથી ભાજપનો વિજય થયો છે. તમામ રાઉન્ડમાં ભાજપ આગળ રહ્યું હતું. ભાજપ દ્વારા જીતની ઉજવણી પણ કરવામાં આવી રહી છે. માજલપુરમાં વિરોધીઓ પસ્ત થઈ ગયા છે. પેટા ચૂંટણીમાં પણ ભગવો લહેરાયો. ફરી એકવાર માજલપુરમાં કમળ ખીલ્યું છે. સતીશ પટેલ બન્યા માજલપુરના મહારથી. સતીશ પટેલે યોગેશ પટેલનો વારસો જાળવ્યો છે. માજલપુરની જનતાનો ભાજપ પર અતૂટ વિશ્વાસ જોવા મળ્યો છે. માજલપુરથી યોગેશ પટેલ 8 વખત ચૂંટાયા હતા. 2022માં 1 લાખ કરતાં વધુ મતથી જીત્યા હતા. 75% કરતાં વધુ મત તેમને મળ્યા હતા. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર ભીખા રબારીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભાજપે લોકશાહીનું હનન કર્યું, સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી, અમારા કાર્યકર્તાઓને માર્યા, આવું પણ તેમણે આક્ષેપ કર્યો હતો. ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ